સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરેલી હતી કે કેવી રીતે રંગસૂત્રો જે છે એ જુદા પડે છે, જેની અંદર આપણે અર્ધીકરણ વિશેની વાત કરી, રંગસૂત્ર અને જૈન વિશે પણ માહિતી કરી હતી. તો આજે જે છે એના ઉપરથી તે ખૂબ જ અગત્યનો મહત્વનો ટોપિક છે, તેનું નામ છે સહલગ્નતા અને પુનઃસંયોજન. બરાબર છે? તો પહેલા તો આ વાત જે છે એ કહ્યું છે કે ટીએચ મોર્ગન, કાલે આપણે વાત કરી હતી થોમસ હન્ટ મોર્ગન. તો જે ટીએચ મોર્ગન છે, થોમસ હન્ટ મોર્ગન, આમને ફળમાખી પર પ્રયોગ કર્યો કે જેને આપણે ડ્રોસોફિલા મેલેનો ગેસ્ટર તરીકે ઓળખીએ છીએ, ફળમાખી. તો એની પર ક્રમબદ્ધ પ્રયોગો એમને કર્યા અને એના આધારે એમને સહલગ્નતા અને પુનઃસંયોજન વિશે માહિતી પ્રાપ્ત કરી. બીજી એક વાત એવી છે કે અહીંયા સહલગ્નતા અને પુનઃસંયોજનમાં વ્યતિકરણ જે છે એ ખૂબ અગત્યની પ્રક્રિયા છે અને વ્યતિકરણ વિશે આપણને માહિતી હોવી જરૂરી છે. તો વ્યતિકરણ જે છે એમાં શું થાય છે? તો વ્યતિકરણની અંદર આપણે પહેલો ધોરણમાં ભણી ગયા કે સ્વસ્તિક ચોકડી બને છે, અને એ સ્વસ્તિક ચોકડી બાદ જે રંગસૂત્રો છે એની અદલા બદલી થઈ જતી હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે આ એક રંગસૂત્ર છે, આ બીજું છે, તો આ જે બે ભુજાઓ છે એમાં અદલા બદલી થઈ જાય અને સ્વસ્તિક ચોકડી બને. બરાબર છે? ત્યારબાદ શું થાય? ઓકે, તો તમે જે ચેન્જ જુઓ છો, બરાબર છે, એનો બદલાવ છે. તો જે ભુજા રેડ ની હતી એ બ્લુ માં હોય ગઈ અને બ્લુ ની જે છે રેડ માં હોય ગઈ. તો આ પ્રક્રિયાને આપણે વ્યતિકરણ તરીકે ઓળખશું. બરાબર છે? આનો અહીં આપણે ઉપયોગ કરવાનો છે, એટલા માટે આ કોન્સેપ્ટ સમજવું જરૂરી છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સહલગ્નતા અને પુનઃસંયોજન વિશે. તો સહલગ્નતા શું છે? તો એ વ્યાખ્યા આપેલી છે કે એક જ સમયુગ્મી રંગસૂત્ર છે. સમયુગ્મી એટલે સરખા જે રંગસૂત્રો છે એના પર આવેલા બે યુગ્મ જનીનો છે કે જે બે જુદા જુદા લક્ષણોનું નિયંત્રણ કરે છે. તે જુદી જુદી રીતે વિશ્લેષણ થઈ શકતા નથી, બે છૂટા પડીને વિશ્લેષણ પામતા નથી. તો આવા જે જનીન છે કે જે જુદી જુદી રીતે વિશ્લેષણ નથી પામતા એને સહલગ્ન જનીન કહેવાય, અને આ જે વારસો છે એને આપણે સહલગ્નતા કહીશું. એ જે ટીએચ મોર્ગને આપણને ડ્રોસોફિલાની મદદથી સમજાવ્યું, એનો પ્રયોગ કર્યો. આપણે કાલે જોયું કે શા માટે ડ્રોસોફિલાનો ઉપયોગ કર્યો, શું એના ફાયદાઓ હતા. બરાબર? બીજું, પુનઃસંયોજન શું છે? તો જે બિન પિતૃ જનીન છે એના સંયોજનની પેઢી છે, એટલે કે નવી છાપ જે છે તમને મળે છે. બરાબર છે? મૂળભૂત લક્ષણ પર આપણે જે પ્રયોગ સમજશું ત્યારે આપણને વધારે ખબર પડશે. તો હવે આપણે વાત કરવાની છે મોર્ગનનો પ્રયોગ. તમને બુકની અંદર બે ચાર્ટ આપ્યા છે. જો તમને એક ચાર્ટ આવડે ને તો બીજો ચાર્ટ આવડે, એટલે ક્રોસ એ અને ક્રોસ બી કરી એવા બે ચાર્ટ આપ્યા છે. તો પહેલો ચાર્ટ જે છે એ શીખવો જરૂરી છે, એના ઉપર તમને બીજો ચાર્ટ છે આસાનીથી આવડશે. તો જો સૌથી પહેલા આપણે વાત કરીએ કે એના માટે કઈ કઈ જૈન સંજ્ઞાઓ જે છે જે આપણે ઉપયોગમાં લીધેલી છે. એટલે સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો ક્રોસ એ વિશે વાત કરવાની છે. તો ક્રોસ એ માટે જનીન સંજ્ઞાઓ જોઈ લઈએ. તો જે y છે એ શરીરનો પીળો રંગ દર્શાવે છે. y જે છે ડ્રોસોફિલાના શરીરનો પીળો રંગ દર્શાવે છે. અને બીજો એક પ્રકાર છે જે છે W, જે સફેદ આંખનો રંગ દર્શાવે છે. આ જે છે એ શરીર માટે છે અને આ જે છે એ આંખ માટે છે. તો જ્યારે આ બંને જનીનો જે છે આ બંને લક્ષણ એક જ જનીન પર હશે
એટલે કે જ્યારે આ બંને સાથે હોય એટલે કે y અને w હોય તો એનો અર્થ એવો થાય કે પીળો રંગ શરીર માટે અને સફેદ રંગ જે છે આંખ માટે છે. બીજો આના સિવાય બીજો પ્રકાર જે છે y w કે જેને વન્ય પ્રકાર કીધો છે. આ વન્ય પ્રકાર જે છે ખાસ યાદ રાખીશું કે જે આ y અને w જે છે એ પ્રચ્છન્ન પ્રકાર છે પણ આ વન્ય જે છે એ પ્રભાવી પ્રકાર છે. દરેક લક્ષણ આપણે કહેતા હતા એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય તો એની આપણે વાત કરીશું. હવે પ્રેક્ટિકલી શરૂઆત કરીએ તો સૌથી પહેલા શું છે કે નર અને માદા બંનેની આપણે વાત કરવાની છે. તો અહીંયા આપણે દોરીશું રંગસૂત્રો. આ સેન્ટ્રોમિયર છે. તો અહીંયા બે ઘટકો y અને w આવેલા છે. એટલે અહીંયા પણ y અને w આવેલા છે. ખાસ ધ્યાનમાં લેવાનું છે કે અહીંયા જે y અને w છે આ બંને માદા માટેની વાત કરી છે. માદાની અંદર હંમેશા x x રંગસૂત્રો હોય જે આપણે 10મા ધોરણમાં ભણી ગયા છે. નરમાં x y હોય બરાબર છે. તો જે અહીંયા ટપકું કરેલું છે એ સેન્ટ્રોમિયર દર્શાવે છે. આ બંને y અને w ઘટકો આપણે જે રંગસૂત્રો પર દર્શાવેલા છે x x છે એટલે સમયુગ્મી અવસ્થા છે. એટલે બે એક જ સરખા ઘટકો તમને મળશે. બીજા નંબર ઉપર આવું નર ઘટક માટે દર્શાવે. તો જો અહીંયા સેન્ટ્રોમિયર દર્શાવેલું છે. અહીંયા આપણી જોડે છે y w નર માટે વાત કરી તો નરમાં એક x રંગસૂત્ર બીજું શું હોય y રંગસૂત્ર. ખ્યાલ આવે છે? તો y ને આપણે બ્રેક રાખેલું છે કેમ કે y જે છે અન્ય રંગસૂત્ર કરતા થોડું ઘણું જુદું હોય જે આપણે ઇંગ્લિશ ચલમાં કરશું. હવે શું થાય છે તો આપણે એવું જાણીએ છીએ કે x x અને x y બંને વચ્ચે સંકરણ કરાવીએ તો નર અને માદાને 50% પ્રપોર્શન જે છે આપણને મળે છે. તો આ બે વચ્ચે જ્યારે આપણે ક્રોસ કરાવીએ છીએ એટલે આ આપણી પિતૃ પેઢી થઈ ગઈ પેરેન્ટ. તો ક્રોસ ની અંદર શું થાય છે તો જે આ y w છે અને પેલું y w છે એની એક્સટેન્ડ કરીશું આપણે. એટલે કે આપણે આ રીતે દર્શાવી દઈએ કે આ જે છે એને ત્યાં મોકલશું ને તેને આપણે અહીંયા લઈ આવીશું. તો આપણને જે પહેલી પેઢી મળે છે એ કેવી મળશે? તો આવી પેઢી તમને મળે કે અહીંયા y અને w આપણું y w અહીંયા પહોંચી ગયું છે. અહીંયા આવી ગયું y w એટલે આ x x જ છે આ x y છે બરાબર છે. પેલો x જે છે ને તે નરમાંથી આવેલો છે પ્લસ પ્લસ વાળો છે તે બરાબર. તો હવે જે છે એની અંદર આપણે આગળ વધવાનું થશે બરાબર છે. તો સૌથી પહેલા જે આપણને f1 પેઢી મળેલી છે એ f1 પેઢી વિશે જો વાત કરીએ તો પહેલા એના લક્ષણો જોઈ લઈએ કે જે આ y અને w છે. તો વિચારો કે અહીંયા આપણે વાત કરી હતી કે y એટલે પીળો રંગ w એટલે સફેદ રંગ. એક શરીર માટે હતો બીજો એક આંખ માટે હતો. પણ મેં એ પણ કીધું કે જ્યારે y અને w બંને સાથે હોય તો એનો અર્થ આપણે શું લઈશું કે પીળો રંગ અને સફેદ રંગ બરાબર છે. તો આનો અર્થ એવો થાય કે અહીંયા આપણી પાસે y અને w છે પણ નીચેની બાજુ તમે જોશો તો y અને w પણ છે. એટલે બેમાંથી કયું પ્રભાવી બનશે એની માહિતી આપણે લેવી તો અહીં પડશે. તો આપણે જ્યારે ટોપિક શરૂ કરીએ ત્યારે મેં એ વાત કરી હતી કે y અને w જે વન્ય પ્રકાર છે એ પોતે પ્રભાવી છે. તો એનો અર્થ એવો થયો કે y w જે છે પ્રભાવી લક્ષણ દર્શાવશે એટલે પોતાની અસર વ્યક્ત કરશે બરાબર. તો હવે તમે વિચારો કે આપણી પાસે y અને w છે અને y અને w છે. તો આના દ્વારા જે આપણને સંતતિ મળશે એ કેવી મળશે? જો વધારે પડતી માહિતી ન હોય તો તમે કશું વિચારી લો કે તમારી પાસે જ્યારે એક સંકરણનો પ્રયોગ આપણે જોયેલો હતો તો એક સંકરણના પ્રયોગની અંદર શું હતું કે આપણી પાસે કેપિટલ T અને સ્મોલ t બે હતા. એમાં કેપિટલ T જે હતો એ પ્રભાવી હતો અને સ્મોલ t જે છે એ પ્રચ્છન્ન હતો. પણ જ્યારે કેપિટલ T સ્મોલ t
જનીન પ્રકાર આપણે જોતા હતા ત્યારે એમાં પ્રભાવી ઘટક જે છે એ અસરગ્રસ્ત હતો, બરાબર છે? એવું જ આપણે દ્વિસંકરણના પ્રયોગમાં બી જોયું હતું. તો જે પ્રભાવી ઘટક છે પોતે અસરગ્રસ્ત થશે એનો અર્થ કેવો થયો કે જે આ તમને મળે છે એ કેવી મળશે? વર્ણીય સંતતિ મળશે. કેમ? કારણ કે y w જે છે એ પ્રભાવી બને છે. હવે અહીંયા એક જ છે y અને w, એનો અર્થ એવો થયો કે પીળો અને સફેદ જે છે એ તમને મળશે, બરાબર? તો અહીંયા સુધી જે આપણને મળે છે આ છે આપણી પહેલી પેઢી, એને આપણે કહીશું F1 પેઢી, રાઈટ? અહીંયા સુધી ખબર પડશે, બરાબર છે? હવે જે કરવાનું છે એમાં ખાસ ધ્યાન રાખજો, આપણે રંગસૂત્રો વિશે પણ માહિતી આપેલી હતી. તો જો તમે આના પહેલાનો લેક્ચર નથી જોયો તો એ ખાસ જોજો કે અહીંયા આપણે જરૂરિયાત પડશે. હવે જો કે આપણી પાસે અહીંયા માદા ઘટક છે ને અહીંયા નર ઘટક છે. તો શું થશે? તો આપણે એવું કહી શકાય કે માદા અને નર ડ્રોસોફિલા માટે એક અગત્યની વાત એવી છે કે માત્ર માદાની અંદર જ શું થશે? વ્યતિકરણ થશે. એટલે કે અહીંયા આપણે એક અવસ્થા જોવાની છે કોષ વિભાજનની કે જેનું નામ છે આંતરાવસ્થા. તો આંતરાવસ્થા દરમિયાન શું ફેરફાર થાય? તો કે જનીન દ્રવ્ય જે છે એ બેવડાય છે. એટલે તમારું જે જનીન દ્રવ્ય છે એ શું થઈ જશે? ડબલ થઈ જશે, બરાબર છે? તો જનીન દ્રવ્ય ડબલ થાય એ હવે આપણે જોવાનું છે. તો જો અહીંયા તમે વિચારો કે આપણી પાસે YW અને Y+W હતા. હવે આપણે સાથે સાથે એમાં વ્યક્તિકરણ પણ દર્શાવવું છે. એટલે હું જનીનોને છે ને આડાની જગ્યાએ ઉપર દર્શાવું છું. જો ધ્યાન આપવાનું કે ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે શું છે કે એક આવી રીતે Y અને W છે, બરાબર? અને બીજા નંબર પર શું છે? તો કે Y+W છે. Y+W. તો આંતરાવસ્થા જ્યારે આવે છે તો આંતરાવસ્થા દરમિયાન શું થાય છે? કે જનીન દ્રવ્ય જે છે એ બેવડાય છે, ડબલ થઈ જાય છે. તો હું અહીંયા આવી રીતે દર્શાવી દઉં છું કે જે આ YW અને બીજું YW, એટલે આ બે થઈ ગયા, એકમાંથી બે થઈ ગયા. જોઈ શકો છો બ્લુ કલરના છે મેં બ્લુ થી દર્શાવેલા છે. એવી રીતે બીજા જે રેડ કલરનું છે જે વન્ય પ્રકાર માટે છે, એટલે કે Y+W+W+, તો બે ડબલ થઈ જાય છે. હવે શું થાય છે? તો આપણે વાત કરી હતી વ્યક્તિકરણની. જ્યારે આ ટોપિક શરૂ કર્યો એની પહેલા જ વાત કરેલી હતી કે એમાં સ્વસ્તિક ચોકડી રચાય. પણ આમાં એક લક્ષણ એવું છે કે ડ્રોસોફિલામાં વ્યક્તિકરણ માત્ર માદામાં જ થાય. ડ્રોસોફિલામાં નરમાં થતું નથી. તો હવે તમે વિચારો કે આપણી પાસે જે બે ઘટકો છે એમાં વ્યક્તિકરણ આપણે ક્યાં થશે? તો જો અહીંયા તમે જુઓ છો કે આ W+ છે અને અહીંયા W છે. અહીંયા વ્યક્તિકરણ થશે. એટલે કે જો ચોકડીનું દર્શાવતો ડાયરેક્ટ તમને કહી દઉં છું કે આ W+ જે છે તે W પાસે જશે અને આ W જે છે W+ પાસે જશે. તો એને પરિણામે હવે સંતતિ કેવી મળશે? તો જો તો અહીંયા આપણે સંતતિ દર્શાવી તો પહેલી સંતતિ જે છે જે નોર્મલ જે હતી એને રહેશે, એટલે કે Y અને W, બરાબર છે? અહીંયા સેન્ટ્રોમિયર દર્શાવ્યો છે. બીજી સંતતિ જે છે એમાં એક ચેન્જ આવશે. કયો ચેન્જ આવશે? આપણે જોઈ Y એમ છે, પણ જે W છે હતો એની જગ્યાએ હવે આપણી પાસે આવી ગયું છે W+. એના પછી તો જે Y+ છે એ Y+ એમ રહેશે. છેલ્લું પણ એમ રહેશે. ચેન્જ જે છે ત્રીજા નંબરનામાં આવશે. અહીંયા શું આવી જશે? નોર્મલ. તો અહીં તમને ચાર સંતતિઓ મળે છે. હવે આ જે સંતતિ મળી છે એ બધે બધી શેની છે? તો કે માદાની છે. કેમ? કારણ કે વ્યક્તિકરણ સ્વસ્તિક ચોકડી રચાવી માત્ર ડ્રોસોફિલા માદામાં જ જોવા મળશે. એટલે કે નરમાં કોઈ જ પ્રકારનું વ્યક્તિકરણ જે છે એ અહીંયા તમને જોવા મળશે નહીં. ઓકે, હવે તમે વિચારો કે આ ચારે ચાર સંતતિ છે એટલે કે જો માદાની જ છે એટલે આ બધાને આપણે શું કહી શકાય? X X X અને X, બરાબર છે? તો હવે આનું શું થશે? તો કે આ જે X છે એ
ચાર સંતતિ જે છે એમાં આપણને બે ચાન્સીસ મળશે. એક વખત આ ચારે ચાર સંતતિ x સાથે જોડાશે, બીજી વખત આ ચારે ચાર સંતતિ y સાથે જોડાશે. બરાબર છે. તો હવે આપણે શરૂઆત કરવાની છે. તો જુઓ હવે F2 પેઢી માટે આપણે પરિણામ જે છે એ લાવવાના છે. તો F2 પેઢી માટે શરૂઆત માટે આ જે ચાર છે એ સૌથી પહેલા આપણે y સાથે જોડીએ અને પછી જે આ ચાર છે એને આપણે જોડીશું x ની સાથે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે y સાથે જોડી દઈએ. તો ચારે ચાર સંતતિ જે છે એને આપણે લઈ લઈએ પહેલા. તો ફોર એક્ઝામ્પલ કે આ પહેલું લઉં છું y w અહીંયા પણ y w પ્લસ ત્રીજા નંબર ઉપર જઈએ આપણે એટલે કે y પ્લસ અને છેલ્લે y પ્લસ w પ્લસ બરાબર છે. ટૂંકમાં જે ચાર ઘટકો હતા હવે એની સાથે આપણે નર ઘટક એટલે કે y નું સૂત્ર જે છે એને જોડી દઈએ. તો હું સૌથી પહેલા આની સાથે y જોડું છું, આની સાથે y જોડું છું, આની સાથે y જોડું છું, આની સાથે y જોડું છું. બરાબર છે. તો બધા સાથે આપણે y જે છે એ જોડી દીધા છે. હવે તમને પ્રકાર પૂછે, ફરીવાર આપણે જે વાત કરી એ જ આવી ગયા છે. તો પ્રકાર જે પૂછે કે પ્રકાર જે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો ફરી વખત એ જ મુદ્દો આવશે કે ભાઈ આપણે કયું જોવાનું છે. બરાબર છે. તો એના વિશે વાત કરીએ. તો જો જે પહેલો પ્રકાર છે y અને w નોર્મલ છે, એમાં તો કોઈ પ્રશ્ન નથી. એટલે y અને w એટલે થઈ જશે પીળો અને સફેદ. બરાબર છે. એવી રીતે આ બંને છે તો એના માટે થઈ જશે વર્ણીય પ્રકાર. પ્રશ્ન શું છે તો કે હવે જે 1 હોય અને 1 નોર્મલ હોય તો એના માટે આપણે શું કરવાનું છે. બરાબર છે. તો જે 1 છે અને 1 નોર્મલ છે એના માટે જે સૌથી પહેલા આપણે વાત કરીશું કે જે y અને w પ્લસ છે. તો y અને w પ્લસ છે તો એમાં તમને રંગ મળશે પીળો અને આમાં રંગ મળશે સફેદ. બરાબર છે. જો આમાં શું છે કે નવા લક્ષણો અહીંયા ઉતરી આવ્યા છે. સામાન્ય રીતે આપણે જોઈએ. બરાબર છે. આ બે લક્ષણો જે છે તો ઓલરેડી અહીંયા હતા જ, પીળો અને સફેદ મૂકવાની. બરાબર છે. આ બંને જે છે નવા લક્ષણ ઉતરી આવ્યા છે. તો આ આપણે નર સાથે પ્રક્રિયા કરાવી. હવે આ જ વસ્તુ આપણે માદા સાથે કરાવી એટલે કે જે x ઘટક હતો. બરાબર છે. એની સાથે પ્રક્રિયા કરાવી તો શું થશે જો એટલે તો આપણે આ બધી સંસ્કૃતિ જે મુજબ હતી એ પ્રમાણે દોરી નાખી. એટલે કે અહીંયા મળશે મને y w આ એનું રંગ સૂત્ર છે, સેન્ટ્રોમિયર છે. y અહીંયા આવી જશે w પ્લસ, અહીંયા y પ્લસ, અહીંયા y પ્લસ w પ્લસ આ બંનેમાં સેન્ટ્રોમિયર, અહીંયા મૂકે w. હવે આ આપણે જે નર સંતતિ મેળવી હતી એની માદા સંતતિ મેળવવાની છે. તો માદા સંતતિ મેળવશું આપણે કેવી રીતે? તો કે માદા ઘટકને એડ કરશું. તો માદા ઘટક તરીકે આપણે એડ કરશું y અને w. તો y અને w ને હવે આપણે જ્યારે એડ કરવાના છીએ. બરાબર છે. તો y w બધા માટે એડ કરી દઈએ અને કયો રંગ મળે છે હવે આપણે જોઈએ. જો y w અહીંયા પણ y w અહીંયા પણ y w અહીંયા પણ y અને w. ચાલો બધામાં આપણે y w એડ કરેલું છે. હવે પ્રકાર જોઈએ તો બે સેમ જ છે એટલે એમાં કોઈ પ્રશ્ન રહેશે જ નહીં. એટલે જવાબ મળશે આપણને પીળો અને સફેદ. છેલ્લામાં એટલે કોઈ પ્રશ્ન ન રહે. બરાબર છે. કેમ કે એ તો પ્રકારને કેવો મળવાનો છે? વર્ણીય પ્રકાર જ મળશે. પ્રશ્ન શું છે? વચ્ચે કેમાં છે. બરાબર. જે આપણે ઉપર પ્રોબ્લેમ લીધી એટલે એ પ્રોબ્લેમ છે કે 1 છે ને 1 નોર્મલ છે. તો શું કરીશું જ્યારે y નોર્મલ છે અને w પ્લસ છે તો y નોર્મલ અને w પ્લસ હોય તો આપણે ઉપર શું લખેલું હતું? પીળો. બરાબર છે. નવી સંખ્યાઓ મળી દીધી. બીજો અહીંયા સેમ પ્રોસેસ w નોર્મલ છે y પ્લસ છે તો અહીંયા આપણે લખીશું સફેદ રંગ. તો આજે તમને આકૃતિ મળી છે આ તમારી F2 પેઢી થઈ ગઈ. તો તમને આ બે જે લક્ષણો મળ્યા છે આ નવા લક્ષણો છે.
અને બાકીના જે બે લક્ષણો તમે જોવો છો એ નોર્મલ છે, સામાન્ય લક્ષણ જે છે બરાબર. ઉપર આપણે મળતા હતા એ નીચે બી મળે છે બરાબર. તો આના આધારે કહી શકાય કે જે વચ્ચેના બે લક્ષણો તમને મળે છે એ બધા નવા લક્ષણો છે, પુનઃસંયોજિત લક્ષણો છે. તો અહીંયા જે પિતૃ જેવી સંતતિ કેટલી મળે છે, તો પિતૃ જેવી સંતતિનો રેશિયો જે છે 98.7% જેટલો છે બરાબર છે, 98.7% છે. અને પુનઃસંયોજિત જે છે એ સોમાની જે વાત લેતી હોય એટલે પુનઃસંયોજિત સંતતિ જે છે એ 1.3% મળે છે બરાબર છે. તો આ સૌથી પહેલો ચાર્ટ ક્રોસ એ હતો બરાબર છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો જો હવે તમે આ જે પહેલો ક્રોસ છે ને એના ઉપરથી બીજો ક્રોસ કરી શકો છો. કેવી રીતે? તો જે ક્રોસ A ની અંદર તમે જ્યાં W મૂકેલો છે ત્યાં તમે M મૂકશો ને એટલે બીજો ક્રોસ જે છે આપમેળે થઈ જશે. પણ જે બી જગ્યાએ તમને W દેખાય બરાબર ની જગ્યાએ M મૂકો એટલે જવાબ પણ એ જ આવશે. કારણ કે પર્સન્ટેજનો કેલ્સી શોર્ટકટ ટકા છે. પણ આપણે એને આ જ રીતે સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય એની આપણે વાત કરવાની છે બરાબર છે. તો બીજા ક્રોસ પર જઈએ આપણે. તો ક્રોસ B જે છે હવે આ બધાની કોઈ જરૂરિયાત લાગતી નથી એટલા માટે જવાબ લઈએ છીએ. ચાલો હવે આપણે વાત કરીએ ક્રોસ B માટે. તો એમાં ક્રોસ B માટે લક્ષણોની વાત કરી લઈએ સૌથી પહેલા. તો એમાં આપણે W અને M આવા લેવાના છે. W એટલે કે સફેદ રંગ અને M એટલે લઘુ પંખ, નાની પાંખ માટેની વાત છે બરાબર છે. એટલે કે આપણે સફેદ જે છે એ આંખનો રંગ અને W જે છે એ લઘુ પંખ વિશે વાત કરશું. તો પહેલા ક્રોસની જેમ જ જ્યારે આપણે સાથે હોય W અને M તો થઈ જશે સફેદ રંગ અને લઘુ પંખ. હવે જે મુજબ આપણે પહેલા ક્રોસમાં પણ વાત કરેલી હતી કે બીજો પ્રકાર જે છે વન્ય મળે છે. તો અહીંયા W M કે જેને આપણે વન્ય પ્રકાર તરીકે ઓળખશું. તો આ જે વન્ય પ્રકાર છે એમાં શું એક પ્રભાવી ને પ્રચ્છન્ન હોઈ શકે. તો આ જે છે એ પ્રચ્છન્ન લક્ષણ બનશે જ્યારે આ બનશે પ્રભાવી લક્ષણ. બરાબર, કયું પ્રભાવી છે કયું પ્રચ્છન્ન છે ખાસ આપણે યાદ રાખીશું. તો જે મુજબ આપણે પહેલો ક્રોસ કરેલો હતો એ મુજબ જ આપણે બીજો ક્રોસ પણ સ્ટાર્ટ કરીશું. તો જો પહેલા ક્રોસની અંદર શું હતું કે આપણી પાસે આવા ઘટકો હતા. હવે તમે એક વસ્તુ નોટ કરી હોય તો પહેલો ક્રોસ હતો ને એમાં હંમેશા આપણે રંગસૂત્ર ઉપર ઘટકો છે ને નજીક નજીક દર્શાવતા હતા. જ્યારે બીજા ક્રોસમાં આપણે ઘટકોને અલગ અલગ દર્શાવતા છે, થોડા દૂર દર્શાવશું. એટલે કે અહીંયા શું થશે સહલગ્નતા ઘટાડવાની છે. આપણે પહેલામાં સહલગ્નતા વધારે હતી બરાબર છે. તો અહીંયા સહલગ્નતા હું ઘટાડું છું એટલે તમને ઘટકો થોડા થોડા દૂર દર્શાવશો. એનો જે મેઈન પોઈન્ટ છે ને એ આપણે હમણાં સમજશું બરાબર. તો આ જે બે બની ગયા છે એ માદા ઘટકો બની ગયા છે. એટલે અહીંયા આપણે નામ આપી દઈએ આને માદા ઘટક x x. એનું ક્રોસ કરાવવાનું છે આપણે. નર ઘટકો કયા કયા છે તો કે W M તો અહીંયા આપણે શું દર્શાવેલું છે તમે જાણો છો કે આ જે છે એ x છે અને y છે. જ્યારે x y જનીન પ્રકાર હોય તો એ નર કહેવાય. તો આ જે છે આપણા માટે બની ગયા છે પિતૃઓ પેરેન્ટ. હવે આપણે પહેલા શું કરાવતા હતા કે x અને xy બંને વચ્ચે સમીકરણ જ્યારે થાય ત્યારે થોડા જનીનની બદલાવલી એટલે કે તમે જ્યારે જુઓ છો WM જનીન જે છે એ અહીં આવશે. આ સૂત્ર જે છે એ અહીં આવી જશે.
તો આ બેનું ચેન્જ થાય એટલે હવે તમને નવી સંગતિ રહે કે f1 પેઢી શું મળશે તો કે f1 પેઢીને કામ મળશે કે જેની અંદર w m ઉત્પન્ન થઈ આ સેન્ટ્રોમિયર એવી રીતે w m સેન્ટ્રોમિયર w plus m plus સેન્ટ્રોમિયર તો જેમ આ જે છે બંને x x રંગસૂત્રો થઈ ગયા છે આ જે છે માદામાંથી નાનામાંથી આવેલું છે અને આ બંને x y થઈ ગયા છે આ માદામાંથી આવેલું છે તો હવે આમાં પ્રકાર જે છે આપણે જે ગયા વખતે નક્કી કરેલા હતા ક્રોસ a ની અંદર કેવા પ્રકાર જે છે આની અંદર નક્કી કરીશું આપણે બરાબર છે તો પહેલામાં શું છે કે બે ઘટકો છે પણ પ્રભાવી જે છે અહીંયા આપણે કીધેલું કે વન્ય પ્રભાવી છે તો અહીંયા આપણે લખશું વન્ય ઘટકો અહીંયા w અને m છે એટલે સફેદ રંગ અને લઘુપંખ હવે આપણે શું કરતા હતા તો કે આપણે અહીંયા રંગસૂત્ર જે છે એને ડબલ કરતા હતા તો કઈ રચના હતી તો એની અંદર આપણે વાત કરેલી કે આંતરાવસ્થા જે છે એ આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્ર જે છે એની માત્રા બમણી થશે તો અહીંયા આંતરાવસ્થા એમાં જનીન દ્રવ્યની માત્રા શું થતી હતી બમણી થતી હતી તો ચાલો આપણે એ આંતરાવસ્થા દર્શાવીએ બરાબર છે બાજુમાં થશે પણ અહીંયા આપણે ફીમેલ માં દર્શાવીએ છીએ તો આપણી પાસે છે w m બરાબર થોડા દૂર બતાવીએ છીએ આપણે અને બીજા નંબર ઉપર છે w plus m plus તો આની આપણે માત્રા ડબલ કરીએ ચાલો તો આંતરાવસ્થા દરમિયાન માત્રા ડબલ થઈ જશે તો આપણને આવું બનશે કે w m એના જેવું બીજું બનશે w m બીજું પ્લસ વાળું છે એટલે વન્ય જેને આપણે કહીએ એ પણ ડબલ થઈ જશે એટલે w plus m plus w plus m plus રેડી હવે શું થાય છે તો આપણે એક વાત કરેલી હતી કે વ્યક્તિકરણ હંમેશા માદા ડ્રોસોફિલામાં થાય માદા ડ્રોસોફિલા જ વ્યક્તિકરણ દર્શાવે છે તો એની અંદર આપણે વાત કરી હતી કે સ્વસ્તિક ચોકડી રચાય સ્વસ્તિક ચોકડી રચાય આની અંદર વ્યક્તિકરણમાં તો આપણે ચોકડી દર્શાવતા કે આ ચોકડી પણ દર્શાવી શકાય પણ હું ડાયરેક્ટ સમજાવું તમને કે જે આ ઘટક જે છે એ અહીંયા આવી જશે અને આ જે છે તે ત્યાં જશે એટલે હવે તમને કેવા પ્રકાર મળશે એની વાત કરવાની છે આપણે તો સૌથી પહેલા જે પહેલું જે છે એ નોર્મલ જ રહેશે એટલે કે w m ત્યાં સેન્ટ્રોમિયર આવી જશે બીજામાં જે છે ચેન્જ થશે w તો એમ રહેશે બરાબર છે ચેન્જ શું થઈ જશે તો કે જ્યાં m નોર્મલ હતો એની જગ્યાએ m પ્લસ આવી જશે ત્રીજામાં પણ ચેન્જ થશે ત્રીજામાં શું ચેન્જ થશે તો કે સૌથી પહેલું જે w પ્લસ છે તો એ સીધો જે આપણી અહીંયા રહેશે અહીંયા w પ્લસ અને m પ્લસ અહીંયા રહેશે તો અહીંયા શું થયું તો કે જે m નોર્મલ હતો એ અહીંયા આવી જશે પ્લસ જે છે ત્યાં આવી જશે તો આપણને આવા ચાર પ્રકાર મળે છે તો જે હવે ચાર પ્રકાર મળે છે એનાથી હવે આપણે F2 પેઢી જે છે એ બનાવવાની છે ઓકે તો ચાલો હવે ચાર પ્રકારની આપણે F2 પેઢી બનાવવી છે તો સૌથી પહેલા આપણે આ ચારે ચાર સાથે x ઘટક જે છે એને જોડીશું અને પછી y ને જોડીશું બરાબર તો પહેલા આજે આપણે યોગ્ય રીતે સેટ કરી દઈએ તો અહીંયા જે છે એ આપણને મળશે w અને m જેનો પહેલો ઘટક હશે બીજા નંબર ઉપર આપણે w અને m પ્લસ બીજો ઘટક રાખીશું બરાબર છે અહીંયા m પ્લસ ત્રીજા નંબર ઉપર વાત કરીએ આપણે તો મળશે અહીંયા w પ્લસ અહીંયા એક પૂરી નાખીએ પેલા
બધા ઘટક x હતા અને આ બધા ઘટક શું થઈ ગયા y થઈ ગયા. એટલે આપણે નલ સંતતિ જે છે અહીંયા મળી ગઈ. હવે નલ સંતતિ માટે આપણે લક્ષણો નક્કી કરવા પડશે. તો નોર્મલ વસ્તુ છે કે આમાં આપણે તરત લક્ષણો નક્કી કરી શકશું કે જે સફેદ અને લઘુકોણ છે. આમાં સફેદ રંગ અને લઘુકોણ અહીંયા જે છે બંને પ્રકાર છે. પ્રશ્ન શું છે કે 1 અને 1 નોર્મલ હોય તો આપણે શું કરી શકીએ? તો 1 અને 1 નોર્મલ હોય તો એના માટે આપણે જે ક્રોસ a માં કરેલું છે એ જ ક્રોસ b માં કરશું. કે જ્યારે w અને m નોર્મલ હોય તો a ની અંદર આપણે શું લખીએ છીએ? લઘુકોણ લખીએ છીએ. લઘુકોણ થશે. એનાથી ઓપોઝિટ કે જ્યારે તમારી પાસે w નોર્મલ છે ને m પ્લસ છે તો સફેદ રંગ લખીશું. તો તમને અત્યારે જે મળી છે એ ચારે ચાર સંતતિ શેની મળી છે? તો તમને જે અત્યારે મળી છે એ ચારે ચાર સંતતિ જે છે એ તમને મળી છે y ના હિસાબે. એટલા માટે એને આપણે કહીશું નર સંતતિ. બરાબર છે? ઓકે. તો હવે આવી માતા સંતતિ પણ આપણે મેળવી શકાય. w m w m રાખશું. यहाँ पे m प्लस w प्लस w प्लस m प्लस અહીંયા આપણે મૂકી દઈશું m. હવે શું કરવાનું છે? x ઘટક આવી ગયો છે એની સાથે બીજો x ઘટક જોડવાનો છે. પણ બીજો x ઘટક કયો હતો? તો કે w અને m. તો w અને m ને જોડી દઈએ. w m સેન્ટ્રોમિયર w m આ સેન્ટ્રોમિયર છે. w m આ પણ સેન્ટ્રોમિયર છે. w અને m આ પણ સેન્ટ્રોમિયર છે. તો આનો અર્થ શું થયું કે આ પણ x ઘટક હતું ને આ પણ x ઘટક હતું. એટલે માદા સંતતિ મળી. તો જ્યારે બે નોર્મલ જ છે તો એમાં કોઈ પ્રશ્ન નથી. તો કે સફેદ અને લઘુકોણ જ મળશે આપણને. બંને પ્લસ છે તો એમાં પણ કોઈ પ્રશ્ન નથી. બંને મળશે. તો પ્રોબ્લેમ આપેલા હતી તો જે પ્લસ છે બરાબર છે અને બીજો નોર્મલ છે તો એ પોતાની અસરગ્રસ્તતા દર્શાવશે અને સફેદ રંગ મળશે અને અહીંયા શું મળશે? લઘુકોણ મળશે. તો આનો અર્થ એવો થયો કે ફરી એકવાર જે વચ્ચેની બે સંતતિઓ મળે છે તે સંતતિ જે છે એક નવી મળે છે. બરાબર છે? બાકી જે સંતતિ s વિઝ્યુઅલ જે કોમન બધી એવી જ તમને મળે છે. બરાબર? અહીંયા અને આ ક્રોસ a અને ક્રોસ b માં ફેર શું છે? તો ક્રોસ a અને ક્રોસ b માં ફેર એટલો જ છે કે જે આપણે રંગસૂત્રો દર્શાવેલા છે એમાં જે ગેપ છે બે ઘટકો વચ્ચેના. બરાબર? બે જનીન વચ્ચેની જે જગ્યા છે એ પેલાની અંદર ખૂબ જ ઓછી હતી ક્રોસ a ની અંદર અને ક્રોસ b ની અંદર વધારે હતી. એટલે જે આપણને અહીંયા મળેલી છે પેઢી f2 પેઢી એના માટે પ્રમાણ જે છે એના અંદર આપણે પ્રમાણ જોયું ક્રોસ a માં. ક્રોસ a ની અંદર પ્રમાણ શું હતું? તો કે 98.7% પિતૃ જેવી અને 1.3% જે હતી એ કેવી હતી? તો કે નવી પેઢી હતી જેને આપણે પુનઃ સમજીએ. તો F2 ની અંદર શું છે? તો કે 62.8% પિતૃ જેવી મળશે ક્રોસ B માં. 62.8% જે છે એ પિતૃ જેવી મળશે અને 37.2% જે છે 37.2% એ પુનઃ સંયોજિત મળશે. તો આ શેના માટે મળી છે? તો કે ક્રોસ B માટે. તો ક્રોસ A માટે શું હતું? તો કે ફરી એકવાર યાદ કરી લઈએ ક્રોસ A માટે શું હતું? તો ક્રોસ A માટે હતું 98.7% પિતૃ જેવી રીતે અને 1.3% જે છે એ કોના જેવી મળતી હતી? તો કે પુનઃ સંયોજિત મળતી. આ વાત હતી આપણી ક્રોસ B માં A માટે. તો પ્રશ્ન એવો થાય કે બેમાં ચેન્જ કેમ આવ્યા? શા માટે બંનેમાં ચેન્જ છે તમને જોવા મળ્યા? તો બંનેની અંદર ચેન્જ જે જોવા મળેલા છે એનું કારણ એવું છે કે પુનઃ સંયોજિત ઘટકો જે છે એ બે વચ્ચેની જગ્યા. એટલે આપણે બે જે રંગસૂત્રો પરના જમીનો છે બે વચ્ચેની જગ્યા જે છે એ મેઈન રીઝન છે. પહેલાની અંદર શું જગ્યા જે છે ખૂબ જ ઓછી હતી. બરાબર? આપણે બે ની વાત કરી તો પહેલાની અંદર આપણે જમીનો જે છે એને આવી રીતે દેખાય. આ રંગસૂત્ર આવી રીતે બતાવેલા હતા કે ભાઈ y અને w અને આ સેન્ટર હોય. બીજાની અંદર આપણે કેવી રીતે દર્શાવીએ? તો આપણે બીજામાં આવી રીતે દર્શાવીએ છીએ કે w અને m આ સેન્ટર. તો
તો બે વચ્ચેની જગ્યા તમે જોઈ શકો છો કે આ પહેલા કોષની અંદર અથવા બીજા કોષની અંદર છે. પહેલા કોષમાં બે વચ્ચેની જગ્યા ઓછી છે, અહીંયા બે વચ્ચેની જગ્યા જે છે એ વધારે છે. તો આ જે છે એ આપણો મેઈન પોઈન્ટ છે કે આના હિસાબે કે ટકાવારી પ્રમાણમાં ફેરફાર આવે છે. તો હંમેશા યાદ રાખો કે સહલગ્નતા અને પુનઃસંયોજન બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. સહલગ્નતા અને પુનઃસંયોજન બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે સહલગ્નતા જેટલી વધારે એટલું પુનઃસંયોજન જે છે એ ઓછું થાય. બરાબર છે? આ વાત ખાસ મગજમાં યાદ રાખવાની છે આપણે કે સહલગ્નતા જેટલી વધારે એટલું પુનઃસંયોજન ઓછું થશે. એટલે કે જે રંગસૂત્રો જે છે એની ઉપરના જનીનો બહુ નજીક આવી ગયા હશે, બરાબર છે, નજીક હશે, તો અહીંયા આપણે જોયું કે નજીક હતા તો પુનઃસંયોજન ટકાવારી કેવી મળી? ઓછી મળી. પણ એના દૂર હતો તો ટકાવારી કેવી મળી? વધારે મળી. બરાબર છે? તો આ જે છે પ્રયોગ દ્વારા આપણે સાબિત કરી નાખ્યું અને સહલગ્નતા અને પુનઃસંયોજનની આપણને માહિતી આપી. તો જે મુજબ આપણે આ બંને ક્રોસ જોયા A અને B ના આધારે આપણે માહિતી મળી કે સહલગ્નતા અને પુનઃસંયોજન જે છે કેવી રીતે થાય છે. બરાબર છે? વ્યતિકરણ જે છે માત્ર માદા ડ્રોસોફિલામાં જ શક્ય છે, નરમાં શક્ય નથી. બરાબર? હવે આ જે વચ્ચેની જે જગ્યા છે, મોર્ગનનો જે પ્રયોગ થઈ ગયો પછી મને વિદ્યાર્થી હતો આલ્ફર્ડ સ્ટર્ટીવેટ. બરાબર છે? તો એ આલ્ફર્ડ સ્ટર્ટીવેટ નું કાર્ય જે છે તો એક લાઈનમાં આપેલું છે, જે એમસીક્યુ માં ઘણી વખત પૂછાતું હોય છે. તો આલ્ફ્રેડ સ્ટર્ટીવર્ટ આલ્ફ્રેડ સ્ટર્ટીવર્ટે આમને જનીનિક નકશાઓ આપ્યા. જે મોર્ગનના વિદ્યાર્થી હતા. આલ્ફ્રેડ સ્ટર્ટીવર્ટ દ્વારા જનીનિક નકશાઓ આપવામાં આવ્યા. કેવી રીતે જનીનિક નકશાઓ આપ્યા હતા? તો એમને શું કરેલું હતું તો કે એક જ રંગસૂત્રના જનીનની જોડણી પુનઃસંયોજિત આવૃત્તિ ને જનીનના વચ્ચેના અંતરને યોગ્ય માનીને, એટલે કે બે જનીનો વચ્ચેની જગ્યા જે છે એને ધ્યાનમાં લઈને એમને જનીનિક નકશાઓ તૈયાર કર્યા હતા. બરાબર છે? જેના આધારે પણ આપણે સહલગ્નતા અને પુનઃસંયોજન જે છે એ વચ્ચેની માહિતી જે છે તમે વધુ સારી રીતે સમજી શકો છો અને મેળવી શકો છો. બરાબર છે?